બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે ઘાઘરાનું કટિંગ જોઈએ। ઘાઘરામાં આપણે કઈ રીતે મેઝરમેન્ટ કરી શકીએ છીએ। મારા પાસે કપડું છે, આ કાચું કપડું છે જેનો આપણે ઘાઘરો સ્ટીચ કરવાનો છે। અને આ સેકન્ડ જે કપડું છે આખી ઘાઘરો રેડી છે, આપ જોઈ શકો છો। હવે આપણાની લંબાઈ, પહોળાઈ અને નેફો આપણે કઈ રીતના કટિંગ કરી શકીએ છીએ એ આપણે આજે વિડીયોમાં જોઈશું। સૌથી પહેલાં આજે આપણા પાસે ઘાઘરો છે એની આપણે મેઝરમેન્ટ કરી લઈએ છીએ। थर्टी एट એટલે આપણે 40 સમજવાના કે 40 જેટલી લંબાઈ છે એની 40 લંબાઈ છે। તો આપણે કટિંગમાં ઘાઘરો જે વખતે આપણે કટિંગ કરીએ છીએ તો બરાબરથી નીચેથી પહેલે આપણે એને ચારે ચાર પાર્ટને મિલાવી લેવાનું। આપણા પાસે જે ઘાઘરાનું મટીરિયલ છે એ આપ જોઈ શકો છો નીચેથી સ્ટીચ થઈ ચૂકેલું છે। અગર નીચેથી સ્ટીચ ના થયું હોય તો આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનું। અહીંયા આપણે ઘાઘરો સ્ટીચ થયેલો છે એટલે આપણે જે મેઝરમેન્ટ લેવું છે એમ જ આપણે લઈશું। હવે આપણે ઘાઘરાની લેન્થ આપણે પૂરી જોઈએ તો 40 હતી, 40 હતી, તો આપણે એમાંથી -2 કરવાના એટલે આપણે 38ની લેન્થ લેવાની। લેન્થ આપણી 38 થશે, આપણે -2 કરવાના કેમ કે ઉપર નેફો છે અને પ્લસ આપણે નેફાના સાથે આપણે 40 કાઉન્ટ કીધા છે। તો નેફો આપણે અલગ કરીએ છીએ અને એમાંથી 2 માઇનસ કરીશું તો આપણા થશે 38 અને એના અંદર 38માં આપણે પ્લસ 1/2 ઇંચ કરવાનું એટલે 38.5 ઇંચ આપણે કટિંગ કરવાનું છે। એ આપણે નીચેથી મેઝરમેન્ટ લઈને જોઈ લેવાનું, જ્યાં બી આપણું 38.5 આવે હવે જ આપણે માર્કિંગ કરી લેવાનું। 38.5 પર આપણે મેઝરમેન્ટ કરી લઈએ છીએ, પછી આપણે આવી રીતે ફોલ્ડ કરી દેવાનું જેનાથી આપણે કટિંગ એકદમ ઇઝીલી પડે। આ આપણે મેઝરમેન્ટ લઈને કીધું છે, જેમ આપણે ઘાઘરાની લંબાઈ લેવી જોઈએ એ હિસાબે કીધું છે। હવે આપણે ડાયરેક્ટ ઘાઘરો મૂકીને કેવી રીતે મેઝરમેન્ટ કરી શકીએ છીએ એ મેં આપને બતાવું છું। હવે ઘાઘરો આપણો પૂરો છે, લંબો છે, તો આપણે મેઝરમેન્ટ કઈ રીતના કરીશું? આ જે આપણો પાર્ટ છે સ્ટાર્ટનો ઘાઘરાનો એને આપણે નીચેની સાઈડ પર બરાબર મૂકી દેવાનું, જે મૂકીએ છીએ એમ। જે આપણા ઘાઘરાની લંબાઈ છે હતી આપણે બરાબરથી એને મૂકવાનું છે। આપણે સ્ટાર્ટિંગથી મૂકી દીધું ઘાઘરો, જેમ આપણું માપ છે એમ, અને અહીંયા સુધી આપણે લાવવાનું। મેઝરમેન્ટ જોઈ લેવાનું છે આપણે કે આનાથી આપણે 1/2 ઇંચ આ 1/2 ઇંચ જેટલું આપણે મોટું રાખવાનું છે। આટલો પાર્ટ આપણે કટિંગ કરી લેવાનો જેનાથી આપણો આટલો પાર્ટ અંદર સ્ટીચ થશે પ્લસ આપણો નેફો થશે। એકદમ ઇઝીલી ઘાઘરાની કટિંગ છે। કેવી રીતના કરવાનું કે નીચે જે આપણી બરાબર મેઝરમેન્ટ છે વાથી કે આપણો નેફો છે એનો 1/2 અહીંયા સુધીનો આટલું આપણે મેઝરમેન્ટ પ્લસ કરવાનું।
એટલે આટલું થયું આપનું. તો આ આખું આપનું હવે કટિંગ કરી લેવાનું. ઘાઘરો કટિંગ થઈ ગયો આપનો. પછી આજે આપણા બે હતા સ્ટાર્ટના એ ને આ પાર્ટ આપનો મિડલ કહેવાય છે. તો આ બાજુ આપણે આવી રીતના કાપો મૂકી દેવાનું. આપના ઘાઘરાની કટિંગ રેડી થઈ ગઈ છે. હવે આપણે નેફો જોઈ લઈએ. આટલું હવે આપણે કમ પડે છે તો આના જ અંદરથી આપણે ઉપર જોઈન્ટ કરીશું તો આપનો ઘાઘરાનો નેફો રેડી થઈ જશે. ઘાઘરાનો નેફો બી આપણે फाइव इंच अपने लेवानुं ने 5 इंचना 1 पार्ट और 2 पार्ट एवी रीतना अपने 2 पार्ट कटिंग करीने रेडी करीशुं. नेक्स्ट विडियो में अपने स्टीच करता शीखीशुं कि अपने घाघरा ने स्टीच के रीतना करवानुं. जीप है, पॉकेट है, जीपना पॉकेटना अंदर पर अपने जीप के रीतना अटेच करवानुं. सादा चिपटा है या तो प्लीट्स है, अंडरटक्स है, या पछी अपने धीरे धीरे हर एक विडियो में स्टेप बाय स्टेप सीखता जईशुं. आप सगलाने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पे तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.